નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત જિલ્લા એવા વિઝ્યુઅલ અગત્યના સમાચાર. વડીલ વિસામો ખાતે સિનિયર સિટીઝનો ચતુર્થ વડીલ વંદનાનો કાર્યક્રમ આનબાન શાન સાથે ઉજવાયો. શહેરના પૂર્વ વિસ્તારના નાલંદા પાણીની ટાંકી પાસે આવેલા વડીલ વિસામો ખાતે સમાજના પ્રમુખ રમેશભાઈ શાહના વડપણ હેઠળ સિનિયર સિટીઝનો ચતુર્થ વડીલ વંદના કાર્યક્રમ યોજાયો. આ મુખ્ય મહેમાન પદે શ્રીમતી ટીનુબેન ચાવલા, અમિતભાઈ લિંબાચિયા, વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભભાઈ કામદાર, ગૌરીબેન પરીખ, નીલમબેન આચાર્ય, રમેશભાઈ શાહ, ચંપકભાઈ પરીખ, રાજેન્દ્ર શાહ, કિરીટભાઈ શાહ, મધુભાઈ બારોડ, બીનાબેન રાઠવા, નારણભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ પિનાકીન કનોજિયા, પ્રવીણભાઈ કાનસ્તિરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા માજી ચેરમેન નારણભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. સંસ્થાના 86 વર્ષીય રમેશભાઈ શાહ 26 વર્ષથી ચાલી રહેલા સંસ્થાના ઉત્કર્ષ વિકાસનો ચિતાર રજૂ કરીને સૌના સાથ અને સૌના સહકારથી સેવાકીય કાર્ય થઈ રહ્યું છે. પ્રારંભમાં બહેનો દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના અને બજાવો ઢોલ મેરે ઘર રામાયણના નૃત્ય દ્વારા વડીલ વિસામો અયોધ્યા ધામમાં ફેરવાયો હતો. પ્રસંગને અનુરૂપ કિનુબેન ચાવલા, મીનાબેન રાઠવા, પિનાકીનભાઈ કનોજિયા વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જગબુ ગામવાળા, દિલીપભાઈ ભાવસાર, વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. 45થી વધુ 75 વર્ષથી વધુ વયના સંસ્થાના સિનિયર સિટીઝનોનો સાલ બુકે મોમેન્ટ દ્વારા વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતનું ગાન કરીને સંપન્ન જોવા મળશે. કપડા વેચતા શરૂ કર્યું છે, મેડિકલ કેમ્પ પણ ચાલે છે, ગરબા હરીફાઈ, રમતો, આપણે સંગીત ખુશી વગેરે વગેરે અમે રમી શકીએ છીએ. શું નામ? જોસ્તાબેન. વડીલો વિસામો આ એક એવી સંસ્થા છે જેમાં સોશિયલ વર્ક વધારે છે, બીજું બધા એન્ટરટેનમેન્ટ કરતા. અને એ સોશિયલ વર્કમાં અમે ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓને ફીસની સહાય કરીએ છીએ, ચોપડાઓ માટે કરીએ છીએ. બીજો અમે એવા ગામડા વિસ્તારમાં જઈએ છીએ જ્યાં લોકો પાસે કપડાં પણ પહેરવાના બરાબર નથી હોતા, પુસ્તક માટે એ લોકોની પાસે કોઈ બેગ નથી હોતું, પુસ્તકો નથી હોતા. એ બધી જગ્યાએ જઈને અમે વિતરણ કરીએ છીએ. અને એના માટે અમે આ બધી સંસ્થાનો અમારું જે સોશિયલ વર્ક છે એમાં બહુ અગ્રણી છે. ધન્યવાદ. શું નામ આપણું? પિનાકીન. આ સંસ્થાનું નેતૃત્વ 26 વર્ષથી કરી રહ્યું છે. સંસ્થાની અંદર શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક, આરોગ્યલક્ષી આ તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. અને અમને આનંદ છે કે આ દરેક પરિસ્થિતિની અંદર અમારા તમામ સભ્ય ભાઈ બહેનો મને ખૂબ જ સારી રીતે સહકાર આપી રહ્યા છે. અને એના જ કારણે આ સંસ્થાનું એક અગ્ર સ્થાન છે. અહીંયાની 55 સંસ્થાની અંદર કદાચ હું અતિશોક્તિ નહીં વાપરું, પરંતુ 55 સંસ્થાની અંદર અમારી સંસ્થા અગ્રસ્થાને છે એવું કેટલાક અહીંયા મહાનુભાવો આવેલા એ પોતે આપણે કહી રહ્યા છે. आज वडील विसामो में एक अच्छा प्रोग्राम, आज बहुत अच्छा प्रोग्राम हुआ है जहां 70 साल से ऊपर 75 साल लोगों को सम्मान किया गया है उनका. सो वडील विसामो 25 साल हो गए हैं इसको फॉर्म किए और रमेश भाई इज रिस्पॉन्सिबल फॉर दैट. एंड बहुत ही बढ़िया काम होता है. ये लोग यहाँ पे मिलते हैं हर रोज. एक बहुत सुंदर जगह बनाई है यहाँ पे सब एज अ कम्युनिटी शाम को सब मिलते हैं. और सिर्फ हर रोज का नहीं, पर ये लोग एक सेवा का काम बाहर भी बहुत कुछ करते हैं. जैसे ट्राइबल्स में कभी चप्पल देना, कभी बैग्स देना, छोटे उदयपुर जाते हैं. सो एक सेवा भाव से यहाँ पर एक काम होता है और सब एक मिलजुल के बहुत एक कम्युनिटी बहुत ही सुंदर है यहाँ पे. सो क्या नाम आपका? टीनूबेन चावला. और मैं 25 साल से रमेश भाई से हमारा वडील विसामो से बहुत अच्छा संबंध है. और वो भी कोई एक्टिविटी होती है तो मुझे भी शामिल कर लेते हैं, तो वो हमारा भी सौभाग्य है कि हम भी उनके साथ कभी जुड़ जाते हैं कामों में. सो थैंक यू.